રાયપુર બાબરા. આજે અમારા ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામે એક પરિવાર બાબરા તાલુકાના રાયપુર ગામથી આવતો હતો. અહીંયા ગામના બસ સ્ટેન્ડમાં જે ખિલોરીથી વાસાવડ જવાનો રસ્તો છે ત્યાં બેઠી ધાબી છે. આમ તો ધાબી ઉપર કેટલા ફૂટ પાણી જાય છે એ લખેલું છે, પણ છતાંય કોઈ એવી ભૂલ થઈ જેથી કરીને પાણીમાં એને ગાડી નાખી અને પાણીમાં એ ગાડી અહીં ગઈ છે. અત્યારે ગોંડલનું સમગ્ર તંત્ર, પદાધિકારીઓ બધા ત્યાં હાજર છે અને ગાડી અત્યારે એક્ઝેક્ટ બહાર નીકળી ગઈ છે અને એની અંદર 3 વ્યક્તિઓ એવા સમાચાર છે. ખૂબ જ એવા પ્રયત્નોથી ગાડી બહાર કાઢી છે, પણ હું અત્યારે માધ્યમથી કહેવા માગું છું કે મહેરબાની કરીને અને કોઈ પણ વ્યક્તિએ આવા નીચાણવાળા વિસ્તારમાં જવું નહીં. આ જોખમ ઊભું થાય છે, પોતાના પરિવારનું જોખમ થતું હોય છે, પોતે વ્યક્તિનું. હજી આપણે 2-3 દિવસની આગાહી છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ છે. તો નમ્ર વિનંતી કરું છું હાથ જોડે કોઈ આમાં બહાર નીકળવું નહીં, કારણ કે આ જાનનું જોખમ ઊભું થતું હોય તો બધાએ પોતાના પરિવારને સેફ રાખી પોતાના ઘરમાં જ રહી અને ક્યાંય જવું પડે તો બહાર ન નીકળે અને જવું પડે તો ક્યાંય નદી પાણીમાં ન નાખે એવી. ઓકે.